નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં. તો મિત્રો, હવે જે આપણું ઈએફપીએસ માસ્ટર છે નેક્સ્ટ લેવલનું એટલું બધું પરફેક્ટ બની ગયું છે કે તમારે 2-3 વસ્તુ નાખવાની છે અને તમારું બધું જ કામ ઈએફપીએસ માસ્ટર કરી દેશે. મિત્રો, આપણા ઘણા બધા દુકાનદારે ઓલરેડી રજીસ્ટર કરી દીધું છે અને કેવી રીતે યુઝ કરવાનું છે એના વિશે પણ એમને મેં માહિતી આપી દીધી છે. છતાં પણ ઘણા દુકાનદાર ઓનલાઈન કરવા માંગતા હોય એમની જાતે, તો 1 મહિના માટે કરી શકે છે, કારણ કે આપણે 1 મહિનો એમને ડેમો આપીએ છીએ. 1 મહિના માટે ફ્રીમાં યુઝ કરી શકે છે. પછી જો એમને પસંદ આવે તો પછી આપણો પ્લાન લઈ શકે છે. તો તમે આ જોઈ શકો છો, આપણું લાઈવ ડેશબોર્ડ છે. અહીંયા તમે શું શું કરી શકો છો એના વિશે આપણે આજના વિડીયોમાં માહિતી લઈશું. પ્લસ તમે આમાં ડેટા કેવી રીતે નાખવાનો છે અને કેવી રીતે ઇન્સ્ટોલ કરવાનું છે, આ વસ્તુ કેવી રીતે રજીસ્ટર કરવાનું છે એના વિશે પણ આજના વિડીયોમાં આપણે માહિતી લઈશું. તો વિડીયો લાસ્ટ સુધી જોજો, એકદમ છેલ્લે સુધી જોજો. ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી લેજો. તો ચાલો સૌથી પહેલા આપણે કેવી રીતે રજીસ્ટર કરવાનું છે, એટલે કેવી રીતે તમારે આમાં એકાઉન્ટ બનાવવાનું છે એના વિશે આપણે માહિતી લઈએ. તો સૌથી પહેલા તો આપણે અહીંયા આ ડેશબોર્ડ જોવા માટે એક આપણે એકાઉન્ટ બનાવવું પડશે. ઓકે, આ સ્ટોક પતંગ ઉકળતો જથ્થો, આ જે બાકી ગ્રાહકોનું લિસ્ટ છે, ઘણા બધા અપડેટ છે, 12 અપડેટ છે. આ જોવા માટે તમારે એક એકાઉન્ટ બનાવવું પડશે. તો અહીંયા હું આ મારી આઈડી છે તો હું લોગઆઉટ કરીને એક એકાઉન્ટ કેવી રીતે બનાવવું છે એના વિશે માહિતી આપું. ઓકે, તો સૌથી પહેલા તમે જોઈ શકો છો, અહીંયા તમારે એક સાઇટ આપણી ઓપન કરવાની છે, એફપીએસ હેલ્પ. ઓકે, એફપીએસ હેલ્પ લખશો એટલે આપણી એક સાઇટ અહીંયા ઓપન થઈ જશે. આ રીતે સર્ચ કરશો એટલે એફપીએસ હેલ્પ, હેપી ટુ હેલ્પ યુ ની સાઇટ છે, એને તમારે ઓપન કરી લેવાની છે. અહીંયા તમને હોમની બાજુમાં એક ઓપ્શન મળી જાય છે, ઈએફપીએસ માસ્ટર લોગિન. અહીંયા તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારું અહીંયાથી જોઈ શકો છો કે આપનું લોગિન એકાઉન્ટ અહીંયા ખુલી જાય છે. હવે તમારે અહીંયા નવું એકાઉન્ટ બનાવવા ઉપર ક્લિક કરવાનું છે. નવું એકાઉન્ટ બનાવવા પર ક્લિક કરશો એટલે અહીંયા તમને આ રીતની ડિટેલ નાખવાનો ઓપ્શન મળશે. ઓકે, તો અહીંયા તમારો જે દુકાન નંબર છે એ તમારે સિમ્પલી અહીંયા એન્ટર કરવાનો છે. ઓકે, દુકાન નંબર નાખ્યા બાદ જો તમારી પાસે ચાર્જની કોઈ હંગામી દુકાન હોય તો એ પણ અહીંયા એડ કરી દેજો, જેથી એક જ ડેશબોર્ડમાં તમારી આ હંગામી દુકાનનો પણ ડેટા તમે જોઈ શકશો. ઓકે, હંગામી દુકાનનો નાખજો. જો તમારી પાસે બીજી દુકાન હોય, એનો આઈડી પાસવર્ડ અલગ હોય તો અહીંયા એ નાખતા ના. ઓકે, તો આપણી પાસે એક હંગામી દુકાન છે, હું અહીંયા ખાલી ડેમો પૂરતું નાખું છું. ઓકે, તો અહીંયા 20 હું લખી દઉં છું, ખાલી હંગામી પૂરતી આ અત્યારે લખું છું. ઓકે, 22. ઓકે, ચાલો હવે અહીંયા જે દુકાનદાર છે, જે પણ દુકાનદારના નામની દુકાન હોય એમનું અહીંયા નામ લખવાનું છે. મંડળીનું હોય તો મંડળીનું લખી દેવાનું છે. ત્યારબાદ એમનો અહીંયા મોબાઈલ નંબર અહીંયા તમારે સિમ્પલી એન્ટર કરી લેવાનો છે. ઓકે, મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા તમારું જે નામ હોય, ગામનું નામ એ લખી દેવાનું છે અને તમારો જે જિલ્લો છે એ લખી દેવાનો છે. બીજું કશું લખવાનું નથી. ઓકે, એડ્રેસમાં આટલું વસ્તુ લખી દેવાનું છે. અહીંયા તમારું જે પાસવર્ડ હોય એ તમે પાસવર્ડ જે પણ રાખવા માંગતા હોય, નંબરમાં, અક્ષરમાં, નામમાં, કોઈ પણ પાસવર્ડ અહીંયા સપોર્ટ કરશે. એવું નહીં કે તમારે @ કેવું કરવું પડે. કોઈ પણ પાસવર્ડ તમે રાખી લેજો. ઓકે, તો હું અત્યારે અહીંયા એક પાસવર્ડ રાખી લઉં છું. ઓકે, પાસવર્ડ રાખ્યા બાદ અહીંયા નવું એકાઉન્ટ બનાવવા પર સિમ્પલી ક્લિક કરશો એટલે તમને અહીંયા એક મેસેજ આવશે, અભિનંદન, તમારું એકાઉન્ટ સફળતાપૂર્વક બની ગયું છે. ઓકે, અહીંયા પાસવર્ડ આપણે સેવ પણ કરી શકીએ છીએ. ઓકે, નાવ મિત્રો, અહીંયા આપણું એકાઉન્ટ બની ગયું છે તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કરો અને લોગિન કરો. ઓકે, એના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો કે આપનું જે અહીંયા આઈડી પાસવર્ડ સેવ જો તમે કર્યો હોય તો આવી જશે. બાકી તમારો આઈડી પાસવર્ડ લખી અહીંયા લોગિન કરી લેવાનું છે. હવે મિત્રો, લોગિન કરશો એટલે આ રીતનું પેજ તમને અહીંયા બતાવશે. અહીંયા તમારી જે ડિટેલ છે અત્યારે બ્લેન્ક હશે, એકદમ ઝીરો હશે. ઓકે, તો આ ડિટેલ લાવવા માટે સિમ્પલી તમારે અહીંયા આપણી ઈએફપીએસ છે એમાં આઈડીમાં લોગિન કરી લેવાનું છે. આપણી ઈએફપીએસમાં લોગિન આપણે થઈ ચૂક્યા છે. ઓકે, હવે લોગિન કર્યા બાદ અહીંયા સૌથી પહેલા આપણે એક એક્સટેન્શન ડાઉનલોડ કરવું પડશે ક્રોમ માટે અને મોઝિલા માટે. જો અહીંયા આપણે ક્રોમ ખોલેલું છે. ઓકે, તો ક્રોમ માટે જે આપણે ડાઉનલોડ કરવા માટે અહીંયાથી સિમ્પલી અહીંયા લોગઆઉટ થઈશું અને અહીંયા ક્રોમ માટે ડાઉનલોડનો ઓપ્શન છે. ઓકે, એના પર ક્લિક કરીશું. ક્લિક કરીશું એટલે અહીંયા ક્રોમ એક્સટેન્શન ડાઉનલોડ થઈ જશે. ઓકે, એને અહીંયા ખોલીશું આપણે અને અહીંયા એક્સટ્રેક્ટ કરવાનું છે. અને એક્સટ્રેક્ટ ઓલ કરીશું, કાં તો એક્સટ્રેક્ટ હિયર પણ કરી શકો છો, પરંતુ એક્સટ્રેક્ટ ફાઇલ પર ક્લિક કરીશું અને તમે જે પણ ફોલ્ડરમાં સેવ કરવા માંગતા હોય એ ફોલ્ડરમાં આપણે સેવ કરી લઈશું. ત્યારબાદ અહીંયાથી આપણે 3 લીટા છે. ઓકે, આ ક્રોમની વાત કરું છું. આ 3 લીટા પર ક્લિક કરીશું. અહીંયા તમે નીચે જશો એટલે આ એક્સટેન્શનનો ઓપ્શન છે, એમાં મેનેજ એક્સટેન્શન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા આ રીતે એક ડેવલપરનો ઓપ્શન તમને મળશે. ઓકે, એ તમારામાં ઓફ હશે તો એને ઓન કરી દેજો અને અહીંયા લોક અનપેક પર ક્લિક કરી તમારી જે આપણે એક્સટેન્શન છે આપણે એપ ફોલ્ડરમાં એને મૂકેલું હતું. ઓકે, એપ ફોલ્ડરમાં એફ, તો આ અહીંયાથી તમને એક એક્સટેન્શન મળી જશે, ઈએફપીએસ માસ્ટર ફોર ક્રોમ. ઓકે, આ રીતનું. તો એને તમારે સિલેક્ટ કરી લેવાનું છે.
જેવું સિલેક્ટ કરશો અહીંયા તમે જોઈ શકો છો આપનું એપીએસ માસ્ટરનું 1.1 નું જે ડેશ એ છે ઓટો બિલિંગ એન્ડ સ્ટોક માસ્ટર, તો એ અહીંયા એડ થઈ ચૂક્યું છે. હવે આપણે એપીએસ ની સાઇટ પર જઈશું. અહીંયા આપણે ખાલી ફાઇલ બિલ પર ક્લિક કરીશું તો તમારો આઈડી પાસવર્ડ અહીંયા માંગશે. ઓકે, આ રીતનો ઓપ્શન આવશે તમારામાં આ રીતે. ઓકે, તો અહીંયા તમારે જે દુકાનથી અત્યારે લોગિન કર્યું છે, જે આઈડી તમે બનાવી છે એ આઈડી અહીંયા નાખવાની છે. તો મેં અહીંયા 20130 મારો દુકાન નંબર છે. પછી અહીંયા નીચે પાસવર્ડમાં પણ તમે જે પાસવર્ડ રાખ્યો હોય એ જ પાસવર્ડ લખવાનો છે. તમારે અહીંયા દુકાનનો પાસવર્ડ લખવાનો નથી કે દુકાનની આઈડી નથી લખવાની. આમાં ઈએફપીએસ માસ્ટરમાં જે એકાઉન્ટ બનાવ્યું હોય એનો જ આઈડી પાસવર્ડ લખવાનો છે. ઓકે, લખ્યા બાદ અહીંયા લોગિન પર ક્લિક કરવાનું છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો લોગિન સફળતાપૂર્વક થઈ ગયું છે અને અહીંયા આપણું લોગઆઉટ અને ઓટો સેવનું બટન પણ આવી ચૂક્યું છે. ઓકે, હવે મિત્રો આપણે નેક્સ્ટ કરીએ કે અહીંયા આપણે શું કરવાનું છે. તો અહીંયા હવે આપણે અહીંયાથી લોગિન કરી લઈએ. લોગિન કર્યા બાદ આપણે ક્રોમમાં મોઝિલામાં કેવી રીતે ઇન્સ્ટોલ કરવાનું છે એના વિશે પણ માહિતી લઈએ. ઓકે, તો અહીંયાથી આપણે મોઝિલા ઓપન કરી લીધું મેં. ઓકે, મોઝિલા ઓપન કર્યા બાદ અહીંયાથી ફરીવાર આપણે લખીશું એફપીએસ હેલ્પ. આ મોઝિલાની વાત કરું છું. ઓકે, મોઝિલામાં અહીંયા આપણે ઈએફપીએસ માસ્ટરની જે આ છે આપણી સાઇટ ખોલી લીધી છે. હવે અહીંયા જોઈ શકો છો અહીંયા ફાયરફોક્સનો એક ડાયરેક્ટ ઇન્સ્ટોલ લિંક આવેલી છે. ઓકે, તેના પર આપણે ક્લિક કરીશું. ક્લિક કરીશું તો અહીંયા કન્ટિન્યુ ટુ ઇન્સ્ટોલેશન પર ક્લિક કરીશું અને આ રીતનો એક ઓપ્શન આવશે. તો અહીંયાથી તમારે અલાઉ પર ક્લિક કરી એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું મોઝિલાનું પણ એક્સટેન્શન અહીંયાથી એડ થઈ ચૂક્યું છે. હવે જ્યારે આપણે એપીએસ ની સાઇટ ખોલીશું, ઓકે, એપીએસ ગુજરાત, તો અહીંયા એક બોક્સ આવશે. આ રહ્યું જોયું. હવે તમારે અહીંયા જે તમારા દુકાનથી તમે લોગિન કર્યું હોય તો એ અહીંયા તમારે નાખી દેવાનું છે આઈડી પાસવર્ડ. ઓકે, અને લોગિન. તો તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે મોઝિલામાં સરળતાપૂર્વક આપણું જે એક્સટેન્શન છે ઇન્સ્ટોલ થઈ ચૂક્યું છે. હવે સિમ્પલી તમારે લોગિન કરી અને આગળની પ્રોસેસ કરવાની છે. ઓકે, તો આગળની પ્રોસેસ કરવા માટે આપણે સિમ્પલી લોગિન કરી ચૂક્યા છે આપણા ઈએફપીએસ ડેશબોર્ડમાં. હવે તમને જી રજિસ્ટર અપલોડ કરવા માટે અહીંયા એક ચેતવણી આપવામાં આવી છે કે તમારી મુખ્ય દુકાનનું જી રજિસ્ટર અપલોડ નથી કર્યું તો જી રજિસ્ટર અપલોડ કરો. તો અહીંયા એક લિંક છે, આપણે અહીંયા સિમ્પલી ક્લિક કરીશું તો આ રીતનું ઓપન થશે. હવે તમારે અહીંયાથી સિમ્પલી આ કોડ નાખવાનો છે 3784, પછી એન્ટર આપવાનું છે. એન્ટર આપશો એટલે તમારો જિલ્લો અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તો ચાલો આપણે ફટાફટ આપણો જિલ્લો સિલેક્ટ કરી લઈએ. ઓકે, જિલ્લો સિલેક્ટ કર્યા બાદ અહીંયા તાલુકો સિલેક્ટ કરીશું. તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારા ગામમાં જે દુકાન હોય એ દુકાન એટલે તમારી દુકાનનું નામ સિલેક્ટ કરવાનું છે. અહીંયા સામે જોઈ શકો છો આ મારી દુકાન છે. તો જેટલા કાર્ડ હોય આપણે અહીંયાથી ફેચ કરીશું. તો આપણે મારા અહીંયા કાર્ડ જોઈ શકો છો, આપણે એના પર ક્લિક કરીશું તો જેટલા પણ મારા પાસે કાર્ડ છે એનું અહીંયા લિસ્ટ ખુલી ગયું. ઓકે, હવે અહીંયા તમારે જે દુકાન છે એ દુકાનનો નંબર નાખી દેવાનો છે. અહીંયા જે તમારે દુકાનમાં લેવાના હોય તો આપણે એ 20130 માં લેવાના છે આ કાર્ડ. ઓકે, તો 20130 અહીંયા મેં નંબર નાખી દીધો છે. ઓકે, 20130 પછી ડેટા ખેંચો. ઓકે, તો અહીંયાથી ડેટા ખેંચાઈ ગયા છે. ઓકે, તો આ મારી 27 ની એન્ટ્રી તમે જોઈ શકો છો. અહીંયા 27 કાર્ડ બતાવવા માંડશે. જોઈ શકો છો અહીંયા 27. ઓકે, હવે મિત્રો આપણે ફરીવાર આપણા જે એપીએલ ના અને બીપીએલ ના કાર્ડ પણ ખેંચીશું. ઓકે, અહીંયાથી તો અહીંયા સિમ્પલી તમારે આ ગામ પર સિલેક્ટ કરી અહીંયા એપીએલ ની યાદી પર ક્લિક કરવાનું છે. પછી અહીંયાથી ખેંચો પર ક્લિક કરવાનું છે એટલે ખેંચાઈ જશે. પછી બેક થવાનું છે. ત્યારબાદ તમારી જે બીજી યાદી હોય, ઓકે, તો એને પણ અહીંયાથી ખેંચી લઈશું. તો આ મારી બીપીએલ ની યાદી છે તો એના પર ક્લિક કરી ડેટા ખેંચો પર ક્લિક કરી દઈશું. ઓકે, તો આ રીતે આમનો ડેટા ખેંચાઈ જશે. બીજું કે તમારી પાસે જો ચાર્જની દુકાન હોય, ઓકે, તો અહીંયાથી તમારે ચાર્જની દુકાન સિલેક્ટ કરી લેવાની છે. એમાં ડેટા હજુ અપલોડ નથી. ઓકે, તો અહીંયાથી તમારે ચાર્જની દુકાન અહીંયા બેક કરી અને તમારી જે ચાર્જની દુકાન હોય એ સિલેક્ટ કરી લેવાની છે. ઓકે, આ ચાર્જની દુકાન છે તો અહીંયા એનું નામ સિલેક્ટ કરવાનું છે. પછી જે ચાર્જની દુકાન હોય, દાખલા તરીકે અહીંનો નંબર છે 2222. ઓકે, તો આપણે અહીંયા લખીશું 2222. ઓકે, 2222 અને અહીંયા ડેટા ખેંચો તો એ ડેટા ખેંચાઈ જશે. ઓકે, તો આપણે આ રીતે આ જે બીજી દુકાન હોય આપણી ચાર્જની દુકાન એનો પણ આ રીતે આપણે ડેટા ખેંચી લઈશું. ઓકે, આ રીતે. ઓકે, તો આ રીતે આપણે બંને દુકાનના ડેટા અહીંયા ખેંચી લીધા છે. ઓકે, આ જોઈ શકો છો ચાર્જની દુકાનના આવી ગયા કાર્ડ અને આપણી મેઇન દુકાનના આવી ગયા. હવે અહીંયા બાકી ગ્રાહક તમારું 8 નંબરનું લિસ્ટ છે, એમાં તમને યાદી આખી મળી જશે. તમારા જો જેટલા પણ રેશન કાર્ડ હશે એમાં અહીંયા તમને યાદી મળી જશે. મિત્રો અહીંયાથી તમે જો ખોટા રેશન કાર્ડ નંબર એડ થયા હોય તો અહીંયા બધા સિલેક્ટ કરીને અહીંયાથી ડિલીટ પણ કરી શકો છો, અથવા તો એકાદ બે જો ડિલીટ કરવા હોય તો ડિલીટ કરી શકો છો. અહીંયાથી તમારે સિલેક્ટ કરીને તમે બંનેની યાદી જોઈ શકો છો. ઓકે,
હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મોબાઈલ નંબર નાખવાનો પણ ઓપ્શન છે. તો અહીંયા તમે મોબાઈલ પણ ગ્રાહકના સેવ કરી શકો છો, અથવા તો અહીંયાથી ડાયરેક્ટ તમે સર્ચ કરવા માંગતા હોય નંબર, તો અહીંયા એક શોધોનો ઓપ્શન આપેલો છે, એમાં ડાયરેક્ટ તમે ક્લિક કરશો છેલ્લા 5 અક્ષર, તો પણ આપના મોબાઈલ અહીંયા સર્ચ થઈ જશે. ઓકે, આ રીતે તમે છેલ્લા 4 અક્ષર ટાઈપ કરશો તો એ જે પણ રેશન કાર્ડ હોલ્ડર હશે એનું નામ ઉપર આવી જશે. અહીંયા તમે મોબાઈલ અપડેટ કરી શકો છો. મોબાઈલ નાખી અને અહીંયા સેવ કરો પર ક્લિક કરશો એટલે મોબાઈલ અપડેટ થઈ જશે. ઓકે, હવે મિત્રો આ થઈ વેચાણ આપણે ગ્રાહક રજીસ્ટર એડ થઈ ગયું. હવે બીજું કામ કરવાનું છે આપણે લાઈવ ડેશબોર્ડ. તમે અહીંયા જોઈ શકો છો અત્યારે 0 છે લાઈવ ડેશબોર્ડમાં. ઓકે, તો આપણે EAPS માં લોગિન થઈ ચૂક્યા છે. હવે અહીંયા જો તમે ઓલરેડી વેચાણ કરતા હોય, એટલે તમારું વેચાણ ચાલુ હોય, તમે કૂપન કાઢી નાખી હોય, તો એક કામ કરવું પડશે તમારે. અહીંયા જે તમારું વેચાણ બતાવે છે, ઓકે, આ વેચાણ આપણું બતાવે છે, તો એના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે. પછી અહીંયા સેલ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમને એક ઓપ્શન મળશે ડેટા ખેંચો. ઓકે, આ રહ્યો જો. તો એના પર તમારે અહીંયા દુકાન નંબર નાખવાનો છે 20130. મેં આ નંબર પરથી લોગિન કર્યું હતું. ઓકે, 20130. તમે જો જે નંબરમાં ડેટા ખેંચવા માંગતા હોય એ નંબર તમારે અહીંયા લખવાનો છે. તો આપણે મેઇન દુકાનમાં ડેટા ખેંચવા છે એટલે 20130 લખી અને બાકી બિલ ખેંચો પર ક્લિક કરીશું એટલે આ એન્ટ્રી ડાયરેક્ટ મારા અહીંયા ડેશબોર્ડમાં આવી જશે. તમે જોઈ શકો છો આ એક મીઠાની એન્ટ્રી મેં કરી તે આવી ગઈ. આ જ રીતે તમારે બધી એન્ટ્રીઓ સિલેક્ટ કરી લેવાની છે. અહીંયાથી જે પણ તમારું વિતરણ હોય એ વિતરણ અહીંયાથી ખોલી લેવાનું છે. અહીંયાથી તમે ચાટની દુકાન અને એ દુકાન સેટ કરી શકો છો, જોઈ શકો છો. અહીંયાથી આપણે સુગર વેચાણ થયું છે તો એના પર ક્લિક કરીશું અને ડેટા ખેંચો પર અહીંયા ક્લિક કરીશું તો એનો ડેટા તરત જ આવી જશે. ઓકે, હવે તમે જે ચાટની દુકાનનો છે ડેટા પણ ખેંચવા માંગતા હોય તો એ ચાટની દુકાનનો અહીંયા 2222 નંબર છે, તો અહીંયા તમે 2222 નંબર નાખશો અહીંયા. ઓકે, આ 2222, તો એ ડેટા, આ ડેટા બીજી દુકાનમાં પણ જઈ શકે છે. તમે અહીંયા બતાવી દઉં તમને, આ જોઈ શકો છો અહીંયા ડેટા પણ આવી જશે. ઓકે, તો અહીંયા ઓટો સેવ થઈ જશે. તો આ રીતે તમે ડેટા બધા ખેંચી લેજો અને ત્યારબાદ તમારું બિલ બનાવવાનું સ્ટાર્ટ કરજો. હવે બીજું કરવાનું છે, તો તમારી પાસે આ ડેટા હતો. ઓકે, તો હવે તમારે બંધ જથ્થો કેવી રીતે લેવાનો છે. ઓકે, તો આપણે જે રજીસ્ટર બનાવીએ છીએ ફિઝિકલ પ્રમાણે બનાવીએ છીએ, તો અહીંયા તમારી પાસે જે પણ ઉઘડતો જથ્થો છે એ લખી લેવાનો છે. ઓકે, તો એ ક્યાં લખશો, તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા વેચાણ આપણું ઓલરેડી અહીંયા આવી ચૂક્યું છે. ઓકે, અહીંયા ડેશબોર્ડમાં. તો આ અહીંયા અત્યારે માઇનસ એટલા માટે બનાવે છે કે આપણે ઓલરેડી બિલ કાઢ્યા છે. ઓકે, એટલા માટે અહીંયા માઇનસમાં બતાવી રહ્યો છે. તો તમારે ડેટા મેચ કરી લેવાનો છે. અહીંયા જે તમારી પાસે જથ્થો હોય 469,500, તો અહીંયા પણ 469,500 બતાવવો જોઈએ. તો આપણે ઉઘડતા જથ્થામાં બીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીંયા બીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરી અહીંયા તમે જોઈ શકો છો ઘણી સરળતાથી તમે ઉઘડતો જથ્થો અને આવક લખી શકો છો. અહીંયા સિમ્પલી તમારે ઉઘડતો જથ્થો જે તમારી પાસે પડ્યો હોય એ લખવાનો છે. અહીંયા તમારી નવી આવક જે પણ દુકાનમાં થઈ હોય એ તમારે અહીંયા લખી દેવાની છે અને બધી એન્ટ્રી એક સાથે સેવ કરી લેવાની છે. મિત્રો, આવક તમે અહીંયાથી પણ જોઈ શકો છો. આપણા EAPS માં અહીંયા લાઈવ ડેશબોર્ડમાં જશો, અહીંયા NSFSA PHS પર ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો આપણું ઇસ્યુ છે. ઓકે, આવક છે 350 ને 1900. ઓકે, તો આપણે આ રીતે આવક લખવાની છે. હું તમને બતાવી દઉં. અહીંયા 350 આપણે અંત્યોદયના ઘઉં છે. ઓકે, અને 1900 PHS ના ઘઉં છે. તો આ રીતે તમારે આવક લખવાની છે. આ રીતે તમે બધી આવક એક સાથે ફિલ કરી લેજો. અહીંયાથી હું કરું છું, તમે જોજો ખાલી. અહીંયા 50 મારી અંત્યોદયની ખાંડ છે. ઓકે, અને 250 BPL ની ખાંડ છે. આ રીતે અહીંયાથી પછી તમારે સેવ કરી લેવાની છે. આ રીતે સેવ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો નીચે તમારી એન્ટ્રી આવી જશે અને તમારા ડેશબોર્ડમાં પણ જથ્થો બતાવવા લાગશે. અહીંયા આ રહ્યો, જો તમે અહીંયા જોઈ શકો છો આપણે જે આવક નાખી છે એનો જથ્થો અહીંયા બતાવવા લાગ્યો છે. જો તમારું કોઈ પણ વિતરણ ના થયું હોય અને માલ પણ ના આવ્યો હોય તો સીધું તમારે અહીંયાથી જે ફિઝિકલ જથ્થો છે એ સેમ અહીંયા કોપી પેસ્ટ કરી લેવાનો છે આપણા આવકના ખાનામાં. ઓકે, અહીંયા ઉઘડતા જથ્થાના ખાનામાં તમારે બધો જથ્થો અહીંયા ફિઝિકલનો જથ્થો નાખી દેવાનો છે. ઓકે, આ જે ફિઝિકલનો તમારી પાસે જથ્થો હોય એ અહીંયા એડ કરી દેવાનો છે. તો મિત્રો, આમાં ખાલી ફક્ત આ બે આવક જ તમારે દર મહિને જે આવક આવતી હોય એ અહીંયા એડ કરવાની રહે છે. બીજું કશું તમારે અહીંયા કરવાનું નથી. આટલું એડ કરશો એટલે તમારું માસિક પત્રક, સ્ટોક પત્રક, વસ્તુ મુજબ વેચાણ, કમિશન કેલ્ક્યુલેટર બધું અહીંયા તમને ઓટોમેટિકલી દેખાવા માંડશે. પ્લસ અહીંયા એક MDM ને ICDS નું પત્રક પણ આપવામાં આવ્યું છે. અહીંયા તમે આવક લખી શકો છો. અહીંયા કુલ જથ્થો ઓટોમેટિક આવશે. પછી અહીંયા જ્યારે વિતરણ થાય
તો એનું વિતરણ તમે લખી અને અહીંયાથી સેવ કરી શકો છો, જેથી તમારું જે એમડીએમ અને આઈસીડીએસનું સ્ટોક પત્રક પણ અહીંયાથી જનરેટ થાય. અહીંયાથી તમે પ્રિન્ટ પણ કરી શકો છો એમડીએમના પત્રકની, આઈસીડીએસના પત્રકની, અને બંને સાથે પણ પ્રિન્ટ આપી શકો છો. એ પણ આપણે ઓપ્શન આપ્યા છે. બીજું મિત્રો, અહીંયા તમે જ્યારે વિતરણ કરશો તો અહીંયા તમને 9 નંબરમાં બાકી ગ્રાહકોનું લિસ્ટ મળશે. ઓકે, તો ઘણા આપણા ગ્રાહકો એવા હોય છે કે બીજી દુકાનેથી જથ્થો લઈ લે, તો અહીંયા તમારે સિમ્પલી અહીંયા સિલેક્ટ કરવાના છે એ ગ્રાહકોને, પછી અહીંયા બીજી દુકાનેથી માલ લીધો છે એમાં ક્લિક કરી અને ઓકે કરી દેવાના છે, જેથી તમારી ટકાવારીમાં કોઈ ખોટું આવે ના ટકાવારી. પછી તમે જોવા માંગતા હોય કે આ ગ્રાહકોએ બીજી દુકાનથી જથ્થો લઈ લીધો છે, તો એનું લિસ્ટ પણ તમને અહીંયા મળી જશે. ઓકે, અને અહીંયા લાઈવ ડેશબોર્ડમાં જશો એટલે અહીંયા તમને ઓપ્શન મળી જશે આજે થયેલ વિતરણ, પોર્ટેબિલિટી અને બીજી દુકાનેથી કેટલો જથ્થો લીધો એ ટોટલ અહીંયા બતાવશે, અને તમારી ટકાવારી પણ અહીંયા સાથે સાથે ગણાશે. ઓકે, તમારું જો 97% વિતરણ હશે તો તમને 20,000ની અંદરની રકમ 20,000 રકમ મળવા પાત્ર થશે. તો આ રીતે આપણા ડેશબોર્ડમાં તમે ઘણી સરળતાથી ખાલી ઉઘડતો જથ્થો નાખી અને આપણું એક એક્સટેન્શન ડાઉનલોડ કરી અહીંયાથી તમે જ્યારે હવે બિલ કાઢશો તો આપણું જે એક્સટેન્શન છે એટલું ફાસ્ટ વર્ક કરશે. હું તમને બતાવી દઉં છું. ઓકે, અહીંયા ખાલી તમારે નંબર નાખવાનો છે. અહીંયા મંથ સિલેક્ટ તો ઓટોમેટિક થઈ જ જશે. પછી અહીંયા રેશન કાર્ડની વિગત શોધો પર ક્લિક કરીશું. આપણે અહીંયા નામ સિલેક્ટ કરીશું. પછી અહીંયા જે ઓટોમેટિક આ ચોખાને આવી જશે, અહીંયા ખાલી નેક્સ્ટ કરવાનું છે તમારે. તો ઓટોમેટિક જે આપણી બધી બટનો છે ઓટોમેટિક ક્લિક થશે. અહીંયા કોઈ પણ જગ્યાએ તમારે ક્લિક કરવાની જરૂર નથી. અહીંયા તમારે સિમ્પલી ફિંગર મૂકશો એટલે તમારું જો બિલ ફિંગર મેચ થશે તો તરત જ તમારું બિલ જનરેટ થશે, અથવા ફિંગર મેચ નહીં થાય તો ફરીવાર તમને આ રીતે ફિંગર મેચ કરવા ટ્રાય કરશે અને સીધું તમારે બિલ પ્રિન્ટ પર ક્લિક કરવાનું રહેશે. તો એટલું બધું ફાસ્ટ ચાલશે કે ફક્ત 5 સેકન્ડમાં તમે એક પ્રિન્ટ જનરેટ કરી શકશો. કે આ જે એક્સટેન્શન છે એના વાડે. અને બીજું કે આ એક્સટેન્શનમાં અહીંયા ઓપ્શન આપેલું છે, આ 2 ઓપ્શન, એના વડે આપણો ડેટા પણ અહીંયાથી સીધો આપણા ડેશબોર્ડ ઉપર અહીંયા જતો રહેશે. લાઈવ ડેશબોર્ડમાં તમે અહીંયા ડેટા જોવા મળી જશે. તમારા જે તે સમયે તમારી કૂપન નીકળશે એ જ સમયે તમારો અહીંયા ડેટા પણ અહીંયા તમે જોઈ શકશો. ઓકે, બીજી માહિતીમાં અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે માસિક પત્રક છે તમે રોજે રોજનું અહીંયાથી ચેક કરી શકો છો. જેટલું તમારું વેચાણ થશે એ પ્રમાણે તમારું માસિક પત્રક બનતું જશે. લાસ્ટમાં આપણે અહીંયા 13મા નંબર પર એપીએસ પ્રોફાઇલનો ઓપ્શન આપેલો છે. અહીંયા તમે તમારી જે ડિટેલ છે, દાખલા તરીકે અહીંયા તમારું નામ લખી શકો છો, તમારું એડ્રેસ લખી શકો છો, અહીંયા તમારો દુકાન નંબર, અહીંયા તમારી એરિયા આઈડી, અને અહીંયા તમારો મોબાઈલ નંબર, અહીંયા લાયસન્સ નંબર, પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર, આટલી વસ્તુ લખી નાખવાની છે અને અહીંયાથી સેવ કરી નાખવાની છે. સેવ કરશો એટલે આ રીતનો 20/130ની પ્રોફાઇલ સફળતાપૂર્વક સેવ થઈ ગઈ છે. ત્યારબાદ તમારું ચાર્જની દુકાન સિલેક્ટ કરી અને ચાર્જની દુકાનની પણ આ રીતે ડિટેલ અહીંયાથી ભરી દેવાની છે. ઓકે, તો આટલું કરશો એટલે જ્યારે પણ તમે માસિક પત્રક કરીને સ્ટોક પત્રક બનાવશો ત્યારે અહીંયા ઓટોમેટિકલી તમારું નામ, નંબર ને બધું ઓટોમેટિક સરનામું ને ભરાઈને આવશે, જેથી તમે જ્યારે પણ સ્ટોક પત્રક કાઢો તો તમારી ડિટેલ ઓલરેડી ફિલ થઈને આવે, તો તમારે કોઈ વસ્તુ ફિલ કરવી ના પડે. જેમ જેમ તમારું વિતરણ થશે એમ તમારું કમિશન કેલ્ક્યુલેટર પણ અહીંયા ઓટોમેટિકલી જનરેટ થશે. પછી તમારું બાકી ગ્રાહકોનું લિસ્ટ પણ ઓટોમેટિક અહીંયા જનરેટ થશે. તો જ્યારે પણ તમે છેલ્લી તારીખોમાં જોવા માંગતા હોય તમે લિસ્ટ, તો અહીંયા સીધું આપણા ઈએપીએસ માસ્ટરમાં અહીંયાથી લોગિન કરી અને સીધું તમે અહીંયાથી આ બધી ડિટેલ જોઈ શકો છો. ઓકે, તો મિત્રો આશા રાખું છું કે દરેક દુકાનદાર આ જે ઈએપીએસ માસ્ટર છે આપણું ડેશબોર્ડ એ રજીસ્ટ્રેશન કરી લે અને 1 મહિના માટે વાપરીને જોવે. જો એમને પસંદ આવે તો પછી યુઝ કરી શકે છે, અથવા તો મારો કોન્ટેક્ટ કરી શકે છે. હું એનીડેક્સથી એમને આ જે વસ્તુ છે એ સેટ કરી આપીશ, તો એનીડેક્સ વડે પણ એમને આ વસ્તુ સેટ થઈ જશે અને ઘણી સરળતાથી શીખી શકશે કે કેવી રીતે તમે આ ડેશબોર્ડ યુઝ કરી શકશો. તો બસ મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.